ગાઈઝ, તો આજે છે ચેતનનો બર્થડે, એટલે કે મારા હસબન્ડનો બર્થડે. સમ રીઝનથી લાસ્ટ યર ચેતન મારા જોડે નહીં હતા એમની બર્થડે પર, તો 2 years પછી નહીં 1 year પછી અમે સાથે બર્થડે પાછું સેલિબ્રેટ કરીએ છીએ. અને અમે જઈ આવ્યા છીએ અત્યારે મંદિરે. જે સુરતમાં રહેતા હશે અને આ રસ્તો ખબર હશે, અમે જઈએ છીએ માસમાં મંદિરે મેલડીવાના. આ છે બર્થડે બોય ચેતન. હેપી બર્થડે બેબી. વરસાદની સિઝનમાં એક આ વસ્તુ સારી લાગે છે, એકદમ ગ્રીનરી અને ઠંડુ વેધર. રોડ ટ્રીપ કરવાનું મન થાય છે. ચેતન ક્યાં લઈ જાઓ છો? સાપુતારા. નહીં, સાપુતારા નહીં, ચક્કર આવી જાય ઘાટમાં. દમણ ચાલ્યા જઈએ. ઓકે, ચલો તો આપણે એ બી પ્લાન કરીએ. બહુ દિવસ પછી આજે હું પાછું વ્લોગિંગ કરું છું. ખિયાન્સ મોટા થઈ ગયા છે તો ટાઈમ જ નથી મળતો. કોણે મારા વ્લોગને મિસ કર્યા કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છે મંદિરે. અંદર તમને બી દર્શન કરાવીશ ઇફ પોસિબલ હશે તો. એને કોઈ હતું નહીં એટલે ચેતને વ્લોગમાં લીધું છે એવું કહે છે ચેતન, કેમ કે હું એમને દર વખતે ખીજવાઉં કે વ્લોગમાં ગાડી નહીં ચલાવવાની. તો ગાઈઝ આજે ઓફ ડે છે, લાઈક આજે મંગળવાર કે રવિવાર એવું કાંઈ નથી. નહીં તો અહીંયા બહુ જ ભીડ હોય છે. અધરવાઇઝ આજે તો અમે થોડા લેટ બી થઈ ગયા છે એટલે થોડી ઓછી ભીડ છે. તો કિયાન્સ અહીંયા બી રમવાનું ચાલુ કરી દીધું છે ગાઈઝ. ચલો એને જરા કાચકા અપાઈ દો. ખિયાન્સને નાનનું સૂટીલું કરું છું પણ ખિયાન્સ કરવા દેતા નથી. તો ચેતન બોલો, હવે આપણે ક્યાં જઈએ છીએ? ગૌશાળા, માધવ ગૌશાળા જઈએ છીએ આપણે. તો ગાઈઝ, માધવ ગૌશાળાની એક ખાસ વાત એ છે કે ત્યાં જે ગાયોના એક્સિડન્ટ થાય છે, જે ગાયોને કસાઈખાના મોકલાવવામાં આવે છે મારી નાખવા માટે, એ બધી ગાયોનો બચાવ કરીને ત્યાં ગાયોને રાખે છે. અને ત્યાં મોસ્ટલી બીમાર ગાયો છે, નંદી મહારાજ વધારે છે. એટલે એ ગૌશાળા અમે જઈ રહ્યા છીએ ગાયોને રોટલી ખવડાવવા. તો બ્લોગમાં બની રહેજો, હું તમને બતાવું છું અગાડી એ ગૌશાળા બી બતાવું છું અને એનું એડ્રેસ બી મેન્શન કરીશ ઇફ કોઈને જવું હોય ત્યાં. જો ગાઈસ, ખિયાન્સ અહીંયા સૂઈ ગયા છે. હવે તમને થોડી વાર પહેલાં જ કીધું કે ખિયાન્સને બહુ ઊંઘ આવતી હતી અને થોડી હવા લાગી છે એસીની એટલે સૂઈ ગયા છે. હવે એમને ઉઠાડતી નથી કે ડાયરેક્ટ ગૌશાળા પહોંચીએ પછી એમને ઉઠાડું છું. ઘરેથી નાસ્તો કર્યા વગર નીકળ્યા હતા અમે, પાણી બી નહીં પીધું હતું. રસ્તામાં પૌવા ખાવાનો